નમસ્કાર, વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મધ્ય ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના 3 વિભાગમાં લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાઈ, પણ કર્મચારીઓ તરફીના સગાઓ દ્વારા તેનો ટીવીની જેમ ઉપયોગ. એસએચજીમાં ડિજિટલ હાજરી પત્રક, બાયોમેટ્રિક મશીનની સર્જરી, મનસ્વી રીતે હાજર રહેતા તબીબોને ફરજિયાત હાજર રાખવા સિસ્ટમ લગાડાઈ હતી. કર્મચારીઓ બાયોમેટ્રિક સિસ્ટમ ઉપર ક્રાઇમ પેટ્રોલ જોતા નજરે પડ્યા. વિશ્વમાં હાલ એઆઈની બોલબાલા છે, પરંતુ તેને ફાયદા સાથે ગેરફાયદા પણ એટલા જ ચર્ચામાં છે. બીજી તરફ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં પણ હાજરી ભરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી રહી છે. હાલના સમયની સૌથી હાઈટેક બાયોમેટ્રિક સિસ્ટમ પાછળ લાખોની ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ આજના સમયમાં કોઈને શીખવાડવો ન પડે તે નક્કી છે. એસએચજી હોસ્પિટલમાં લગાડવામાં આવેલી બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કર્મચારીઓ અને દર્દીના સગા દ્વારા ટીવી જેમ કરવામાં આવી રહ્યો છે. લાખોનો ખર્ચ હાજરી માટે કરાયો છે કે મનોરંજન માટે, તે સૌથી મોટો પ્રશ્ન છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએચજી હવે માત્ર તબીબી સાધનોમાં જ નહીં, પણ અન્ય રીતે પણ ટેકનોલોજી અપડેટ થઈ રહી છે. એસએચજી હોસ્પિટલમાં મોટેભાગે તમામ તબીબી સાધનો હાઈટેક ટેકનોલોજી સાથે જ વસાવવામાં આવી રહ્યા છે. ત્યારે મનસ્વી રીતે હોસ્પિટલમાં ફરજ પર આવતા તબીબોને ફરજિયાત સમયસર હાજર રાખવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી રહી છે. એસએચજી હોસ્પિટલમાં સર્જિકલ મેડિસિન અને બરોડા મેડિકલ કોલેજમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 વિભાગ હેઠળ આવતી 6 ઇમારતોમાં 6 બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે, જે 5 લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જો કે રાજ્ય સરકાર દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલના આદેશથી લગાવવામાં આવેલ હાઈટેક સિસ્ટમનો દુરુપયોગ શરૂ થઈ ગયો છે. ગણતરીના દિવસોમાં પહેલા લગાવવામાં આવેલી સિસ્ટમનો હાજરી સિવાય ઉપયોગ કઈ રીતે કરી શકાય તે ટેકનો સેવી કર્મચારીઓ અને દર્દીઓના સગાઓએ શોધી કાઢ્યું. બાયોમેટ્રિક સિસ્ટમના ડેટા રાજ્ય સરકાર અને નેશનલ મેડિકલ કાઉન્સિલ દિલ્હીમાં રેકોર્ડ થાય છે, જે માટે સિસ્ટમને સતત ઇન્ટરનેટ સાથે કનેક્ટ રાખવામાં આવે છે, જેમાં પ્રાધ્યાપકો હાજરી ભરે તે સિવાયના સમયમાં કર્મચારીઓ દ્વારા તેનો ઉપયોગ મિની ટીવી તરીકે કરવામાં આવે છે, જેમાં કર્મચારીઓ દ્વારા ટીવી સિરિયલ અને ફિલ્મો જોઈ મનોરંજન મેળવવામાં આવી રહ્યું છે, જેના પગલે નજીકના ભવિષ્યમાં સિસ્ટમને નુકસાન થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.